લાખો કરોડો સત્સંગી છે. ઘણા પ્રકારની ભાવનાઓથી સંતોની સાથે જોડાયેલા છે. કોઈ પ્રમુખ સ્વામીજી મહારાજ, મહાન સ્વામીજી, કોઈ પાંડુરંગજી, કાકાજી, પપ્પાજી, એવા પવિત્ર પુરુષોની સાથે દરેક વ્યક્તિ એક યા બીજી રીતે જોડાઈ રહે છે. હું કાયમ એક વાત કરું છું, દુનિયામાં કોઈ વ્યક્તિ નાસ્તિક નથી. પહેલી વાત, કોઈ નાસ્તિક નહીં. સામ્યવાદી બી નાસ્તિક નહીં. સ્ટેલિન ને લેનિન પણ અંત અવસ્થાએ મરતી વખતે પ્રાર્થના કરી, જાય ક્યાં? ગોરીના સ્તુતિ એટલે ઓ માય ગોડ નીકળ્યું જ. ખૂબ નસીબદાર આપને કે ભગવાન ને સંતની ગોદમાં ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા, સંત સાથેની મૈત્રી પ્રીતિ. પહેલી વાત બહુ પાકી માનવાની કે આપણે નસીબદાર છીએ. સાધકો માટેનું આ બિગિનિંગ સ્ટેજ છે. ધીમે ધીમે બધું સમજાવીશ. ગઈકાલે મેં વાત કરી હતી, પરમ દિવસે. આજે એક બીજી વાત કરું છું. આપણે અંતરથી, મન બુદ્ધિથી પાર જઈને દિલથી માનવું છે જ કે હું આનંદ બ્રહ્માંડોમાં હું જેવો કોઈ નસીબદાર નથી. એક પ્રસંગ કહું છું, વિચારવાનો, વાગોડવાનો. ભગવાન સ્વામિનારાયણના વખતમાં બહુ ખાનદાન વ્યક્તિ, ભારતની બહુ ખાનદાન, બહુ ભક્ત હૃદય, બહુ ધાર્મિક, સત્સંગ પ્રેમી, દાનવીર, કર્ણની જેમ. એમાંથી તો આપણામાં કાંઈ નથી. આપણું મન ખેર વિખેર છે, ધ્યેય નથી. એટલે આપણી ઇન્દ્રિયો ગમે ત્યાં દોડ્યા કરે છે, સાથી ધ્યેય નથી. લક્ષ્મીનંદસિંહ જેવા નહોતા, બરોબર સમજો. એ વિચારતા જ હતા કે એવો કોઈ સાધુ મને સંભાળે, એવા કોઈ સંતની ગોદમાં હું સમાવું, જેને મારું જીવન ધન્ય થાય ને પ્રભુની ગોદમાં એ સંત મને મૂકી દે. તે જમાનાના અબજો રૂપિયા હોવા છતાંય હૃદયની વિશે તૃપ્તિ નહોતી. અને એક વાત વચ્ચે સાંભળી લો, યુવકો તો ખાસ, હજુ સુધી પંચવિષયથી કોઈ સુખી થયો નથી, થશે નહીં. કોઈ એમ માને હું ટીવી જોઉં સુખી થઈ, શક્ય નથી. હું આઈસ્ક્રીમ ખાઉં સુખી થઈ, શક્ય નથી. હું પૈસા કમાઉં સુખી થઈ, શક્ય નથી. હું ડોશીઓ જોડે ફરું, શક્ય નથી. મને કોઈ માન મોટમ મળે, શક્ય નથી. સુખ છે જ નહીં. પહેલી વાત. લાખો ટન પદાર્થો તમારા ઘરમાં હોય અને કોઈ વ્યક્તિ એમ માને કે હું સુખી થઉં, મને સંતોષ થાય, મને હાસ થાય, સુખ, શાંતિ અને આનંદ સત્સંગ અને ભક્તિના અધીન છે. આટલા રૂપિયા હતા, અબજો રૂપિયા હતા, છતાં એના હૃદયની વિશે કોઈ અપૂર્ણપણું એવું રહી ગયું. કોઈ સંતની એવી સંપૂર્ણ પવિત્ર પુરુષની ગોદ નહીં મળવાને કારણે એને 27 મણ સોનાનો થાંભલો બનાવ્યો. કેટલા મણ? વૃંદાવનની ધરતી પર આજે થાંભલાઓ પર 27 મણ સોનું છે. માન મોટપ માટે નહીં. જો આપણે હરિધામમાં કોઈની તકતી રાખી નથી. રાજકોટમાં નેત્રંગમાં તકતી રાખવાના છે. હરિધામમાં કોઈ તકતી નહીં, કોઈની નહીં. મને 8-10 જણ કહેવાય કે અમારી તકતી તમે મૂકો તો અમે રૂમો બંધાવીએ, હરિધામમાં નહીં. અમે ગુરુકુળ બનાવીએ તે વખતે લોકો તમે તકતી મરાવડાવો છો. આ ધામને અમને નિર્દોષ રાખવા દો.
આ ધામને અમે ભક્તિ પ્રધાન રાખવા તો એમને સમજાવ્યું. ત્યાં તકતી મારી નથી, પ્રભુનું જ છે ને પ્રભુને આપવાનું, એમાં તકતી શું? એટલે એક ધામ મેં કોઈ નિર્દોષ રાખીએ આપણે. જગતના દરેક મોસ્ટલી દરેક વ્યક્તિ એમાં એસ્પેશિયલી સૌરાષ્ટ્ર ઈચ્છા રાખે જ કે મારી તકતી હોય તો સારું. વિનાની કોલેજ લો છે કે નહીં તકતી? દરેક કોલેજને તકતે, સૌરાષ્ટ્ર, પોરબંદર, ઓહ, દરેકની ધર્મશાળાઓ, દરેકના ગુરુકુળ તકતી લગાવડાવે. હરિધામમાં કોઈની તકતી ક્યારેય નહીં વાગે. આપણે ચોખ્ખું રાખવું છે. એવા અમરીશ પરિવારના સભ્યોને સમજાવવું છે, તમારી આંખ જ નથી તો પછી કોણ શું તમારું? તમે આંધળા જ છો, તમે બહેરા જ છો, તમે લુલા જ છો, તમારું આખું તંત્ર ગંદુ જ છે. એક પ્રભુને લઈને આપણું શરીર ચેતન છે. નીકળી જાય એટલે નરક. થોડી વાર વધારે રહે એટલે શરીરમાંથી દુર્ગંધ છૂટે. તમારા મધર ફાધર નજીક ન બેસી શકે. એટલે વાતમાં લખ્યું, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો, કદાપી કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યો તો શું? બહુ અગત્યની વાત લખી નાખી છે. ગુણાતીત બહુ વ્યવસ્થિત બોલ્યા છે. લક્ષ્મીચંદ શેઠ કોઈ સંતના યોગમાં નહીં આવવાના કારણે એના હૃદયની વિશે દર્દ રહી ગયો. એટલે એને સોનાનો થાંભલો બનાવ્યો. થાંભલો બનાવીને એની ઉપર લખ્યું કે આ થાંભલો માને કંઈ બનાવતો નથી, મારી સમૃદ્ધિનું પ્રદર્શન કરવા બનાવતો નથી, મારી વાહવા થાય તે માટે બનાવતો નથી. કોક ભગવાનનો પવિત્ર સંત આવે અને એ સંત મને સંભાળે તો એના ફળ સ્વરૂપે મારા આત્માનું ખૂબ રૂડું થાય. એવા એક મંગલકારી હેતુથી થાંભલો બનાવું છે. એનું નામ ધ્યેય કહેવાય. આ એક ધ્યેયની શરૂઆત થઈ ગઈ. જો આટલી સર્વોચ્ચ ભાવના હોવા છતાં હવે સમજો તમે, હું તમને સમજાવું છું કે જેની ઉપર ભગવાનની કૃપા હોય એને આ બાજુ પતિ ન બનાવે, સારા સારા સાધનો ના આપે. જેની ઉપર ભગવાનની કૃપા હોય તેને ભગવાન પોતાના દીકરા એવા સંતની ગોદમાં મૂકે. એટલે યોગી મહારાજ કાયમ કહેતા કે આપના જેવો અનંત બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી. બીજાને ભાગ્યશાળી માનવા એ ભૂલ છે. જ્યાં ફરતા હોઈએ ત્યાં વડોદરા, વંથલી, જુનાગઢ, રાજકોટ, હરિધામ, પણ દરેક વ્યક્તિના જીવમાં આટલું તો પાકું હોવું જોઈએ જ કે હું નસીબદાર છું. અને એટલે હું તમને આ વાત કરું છું. મુક્તાનંદ સ્વામીની મંડળી કાશી બનારસ બનવા ગયેલી. ત્યાં એમને એમ થયું કે લાવો વંદરાવન ગોકુળના દર્શન કરી અને પછી ભગવાન સ્વામીના દર્શન કરવા માટે જ ગઢડા પહોંચીએ. વંદરાવનથી કાશીથી ભણતા 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 યુપીને ક્રોસ કરતા અલ્હાબાદથી સીધા આ બાજુ આવીને મથુરા વંદરાવન આવ્યા દર્શન કરવા. ત્યાં લક્ષ્મીચંદ શેઠ ભેગા થઈ ગયા. મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણનો ખૂબ મહિમા ગાયો. મુક્તાનંદ સ્વામીને લક્ષ્મીચંદ શેઠે અત્તરની શીશીઓ આપી. તે વખતે અત્તર રાખવાના, વાંસમાં અત્તર રખાતું હતું. એટલું બધું પેક કરીને એક શેર અત્તર મોકલાયું કે પરમહંસોને દરેકને મારું અત્તર પહોંચે, નીટ એન્ડ ક્લીન, ભગવાન મને સંભાળે અને મારો આત્મા સુખી થાય એટલે અત્તર મોકલાવું છું. હું કરોડપતિ છું એટલે અત્તર મોકલાવતો નથી. ભાવના સર્વોપરી છે. આપણને કોઈ સેવા મળી એટલે નસીબદાર માનવાનો. હાસ, આપણે ખૂબ નસીબદાર છે. ત્યારે લક્ષ્મીચંદ શેઠે મુક્તાનંદ સ્વામીને કહેવડે કે આવ્યા ને ગયાનો બધો ખર્ચ આપજો, આપીશ, પણ ભગવાન સ્વામિનારાયણ મથુરા વંદરાવનની ધરતીને પવિત્ર બનાવે, મને સેવાનો લાભ આપે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે તમારા સંદેશાને હું પહોંચાડીશ. ભગવાન છે, મસ્ત મૂર્તિ છે, વિનંતી કરીશ, આગ્રહ ન થઈ શકે. આવ્યા, બધી વાતો કરી, પ્રભુ રાજી થયા. ભગવાને કહ્યું
કે અમને તો એવો સમય નથી, નિરાંતે જઈશું. મુક્તાન સાહેબ બહુ તાન કર્યું. મહારાજ બોલી ઉઠ્યા, બરોબર સાંભળજો, કે આટલી શુદ્ધ ભાવના હોવા છતાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે હજુ એ લક્ષ્મીચંદ શેઠનું એવું કોઈ પુણ્ય જાગ્રત થયું નથી કે આ દેહે કરીને એને અમારા દર્શન થાય. એટલે હું તમને આ વાત એટલે કરું છું, જે કોઈ પ્રસંગ આપણે સાંભળીએ એને વિચારવાનો વાગોળવાનો છે. જમતી વખતે એને ભૂલી જવાનો નહીં. સવારના પરમાં યોગી મહારાજ અમને ગોષ્ઠી કરે, 20 મિનિટ બોલે, પછી અમે સીધા જ ઉકારો પીવા જઈએ. ઉકારો પીતા પીતા, સેવ મમરા ગોઠિયા ખાતા ખાતા અમે એનો એક એક શબ્દ વિચારીએ, વાગોળીએ એક એક શબ્દ. અને જ્યાંથી શરૂઆત થઈ, બાપાએ આ વાક્યથી શરૂઆત કરીને આ વાક્યથી ક્લોઝિંગ કર્યું, ત્યાં એક એક શબ્દ અમે 20 મિનિટનો વિચારીએ. હું મહંત સાહેબ, ડૉક્ટર સાહેબ ભેગા થઈને એક એક શબ્દ કયો. મહિનામાં તો એવા કેટલાય પ્રસંગો 10 વાર આવતા હોય, પણ એને વિચારીએ. સાદી સીધી ભાષાની બાપાની એ પઢાવવાની, એ પવિત્ર પઢાવવાની છે, પરમ સત્યવાની છે. આપણા આત્માને ક્યારે જાગૃત કરી નાખે ખબર ન પડે. એકની એક વાત 50 વખત, 100 વખત, 200 વખત પણ વાગોળીએ. ઘણા દ્રષ્ટાંતો કેટલાય વખત સાંભળ્યા, પણ શરૂ કરીએ કે આ શબ્દ આવ્યો, આ લીટી આવી, આ લીટી આવી, આ લીટી આવી, સ્વામી આ સરસ વાત કરી, આપણા માટે વાત કરી, આપણે સમજવાનું છે, એમ કરીને પૂરું કરીએ. પણ એક વાતને જવા ન દઈએ. 48 દિવસ અમે સ્વામી જોડે ત્યાં હતા, 3-4 ધામની યાત્રામાં. કયા ઝાડ નીચે, કયા પ્લેટફોર્મના, દિલ્હીના પ્લેટફોર્મ પર, ક્યાં આગળ, કયા બોકડા ઉપર સ્વામીજીએ કઈ વાત કરી હોય, મસ્ટ ત્યાં બધાએ ખૂબ ધ્યાન રાખવાનું. હું અહીં વાત કરું, ત્યાગોલો સ્વામી વાત કરે, ભક્તિ સ્વામી વાત કરે, કોઈ પણ સંત વાત કરે, આપણને ગમતી કોઈ પણ વાત આપણે પકડી લેવાની. અને આવી રુચિ નહીં રાખો તો ધ્યેય ક્લિયર નહીં થાય. અને જ્યાં સુધી ધ્યેય ક્લિયર નહીં થાય ત્યાં સુધી સત્સંગ કરવાની મજા નહીં આવે. અને ધ્યેય ક્લિયર કર્યા સિવાય સત્સંગ કરશો તો 80 વર્ષ સુધી પણ ઉધાર રહેશો. 80 વર્ષ સુધી તમે સત્સંગ કરો પણ તમારો ધ્યેય ક્લિયર નહીં હોય. જય સ્વામિનારાયણ. બરોબર વાત સાંભળજો, હું તમને ધીમે ધીમે ધ્યેય તરફ લઈ જાઉં છું. અત્યારે થોડીક વાત કરીશ, સાંજે ફરી. સારું થયું આપણે રાત્રે રોકાઈ ગયા. એ રાત્રે જવાનું છે, પછી 1 વાગે પહોંચવાનું છે કાંદીવલી, બોરીવલી. કાલે SN વર્લ્ડ જોવાનું છે. શું કે SN છે? SL સમજાવજો બિચાર. મને બધા લઈ ગયા ત્યાં સુધી. મને કે હા મેં SL વર્લ્ડ. તો હું તો બહુ શબ્દ યાદ, જે જરૂર હોય એટલું યાદ રાખવાનું. મારા ભેજામાં પહેલે દિમાગમાં મારું પહેલેથી જ મને કેટલી વાર સાંભળ્યું છે. હું તો ત્યાં ઠેઠ સુધી જઈ આવ્યો છું, પાછો દરિયાના દર્શન કરી આવ્યો છું. મને કે સ્વામી SL બને, હું તો યાદ જ ન રાખું. બલ છે, જેની જરૂર નથી એને હું કિંચિત યાદ ના રાખું. જે ખાવાથી ફાયદો થતો હોય મારા મને, અને જે ખાવાથી કોન્સ્ટિપેશન થાય, યોગ્ય જ ખાવાનું, કોન્સ્ટિપેશન વાળું નહીં જ. આપણે સાચું, આપણું ધ્યેય જુદું છે. એટલે મારે કોઈ પણ ભોગે 2 પ્રવચનમાં તમને ધ્યેયની સ્પષ્ટતા થોડી કરવી છે, થોડીક જ. પછી તો મને રોકજો ને અઠવાડિયું, હું નવરો જ છું 3 વર્ષ પછી પણ. હા હમણાં તો દોડધામ. અને ત્યાં વલ્લભ સ્વામી ક્લિયર કર્યા કરશે. 5 વચનાત આપણા જીવનના ધ્યેય માટે સ્પષ્ટ ક્લિયર સમજવાનો છે. આજે સમજો, અજાય જન્મ પછી જેમ સમજો એટલું જ સમજવાનું છે. ભગવાન સ્વામિનારાયણ કહ્યું આજે સમજો, કાલે સમજો, વર્ષો પછી સમજો. આ જ વાત સમજવાની છે. ઘણું કહ્યું છે. આ તો તમે અમારા છો એટલે મેં વાત કરીએ છીએ. પછી એવું લખ્યું છે, આ તો વાત નથી કરવી, પણ છતાં કરવાનું ન કરવું તો તમને રહસ્ય સમજાશે નહીં. તમે પોતાના માનીને કરીશ, મૂળ વાત પર ફરી આવી જશે. વાતને વિચારો ને ત્યારે ખ્યાલ આવે. સત્સંગમાં વાત સાંભળવી લાખો સાંભળે છે,
પણ એના રહસ્યને વિચારી વાગોડીને પ્રાર્થના કરવી અને આત્મસાત. એરાઇઝ એન્ડ અવેક સ્ટીલ. વિવેકાનંદે કહ્યું તમે જાગો, ઉઠો, જ્યાં સુધી ધ્યેયને પહોંચી ન વળો ત્યાં સુધી તમે આરામ ન કરો. આપણે યુવાનો છીએ, આપણે આપણા ધ્યેયને પહોંચી વળવું છે જ. અંતિમ લક્ષ્ય જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી આપણને આરામ કરવાનો અધિકાર નથી. એટલે બહુ પાકો માનવાનો કે આપણે બહુ નસીબદાર છે. બસ ઘેર જઈને વાતો નહીં કરવાની, કાઢી મૂકશે ઘરમાંથી. અને ઘરમાં નિષ્ઠા હોય તો વાત કરવાની, બાકી તમારા મનને સમજાવવાનું, હે પાપી મન, હે અધર્મી મન, હે નીચ મન, હે નાલાયક મન, આવી અદ્ભુત પ્રાપ્તિ થઈ છે, હવે તને ડાફોરિયા મારવા દેવાનો નથી. બરોબર સમજજો. રત્નાન મેં તમારા માટે જ મગાવ્યો છે. કોઈ પણ પુસ્તક વાંચ્યું ને એના 5 લીટી જેવું યાદ રાખો. બધું યાદ રાખવાની શી જરૂર? મારે આઈન્સ્ટાઈન આખા લાઈફને યાદ રાખવાની શી જરૂર? ભાઈ રાખે રાજુને રાખવું હોય તો એને જરૂર પડે. મારે ક્લિન્ટનના આખા લાઈફને યાદ રાખવાની શી જરૂર? પણ એનું કોઈ સૂત્ર હોય તો યાદ રાખો. આ વખત હું જ્યારે પ્રેસિડેન્ટ થયા, ફાઇન સૂત્ર બોલ્યા. હજુ સુધી સરદાર સિવાય એવી વાણી કોઈની નીકળી નથી ભારતની ધરતી પર. દિલ્હીમાં બધા ડોબાઓ જ ભેગા. હું તો પેપર જ નથી વાંચતો. વાંચી લઉં આયુર્વેદિક, વાંચી લઉં કોઈ યુવાનોને લગતો, અને વાંચી લઉં કોકને સૂચન કરવાનું કંઈક તાન મન થાય તો. દરેક ચીફ મિનિસ્ટરને હું નારી આપું, તમને એકલા નહીં. ચીમન પટેલથી આખું બ્રહ્માંડ ગભરાય. 4 વર્ષ ચીફ મિનિસ્ટર રહ્યા, પણ સીધું જ કહી દીધું હતું, સીધું જ. ભગવાને તમને ઘણા સારા ગુણ આપ્યા છે, પણ લોભની વૃત્તિ એવી તમને આપી છે કે તમને ને કાં ગુજરાતને હેરાન કરી નાખશે. અને જો આ લોભની વૃત્તિ તમારામાં ન હોય તો તમે ગુજરાતનું રૂડું કરી શકશો. એવું મારે કહી દીધું. કોના લોભ ના, કોણ પૈસા ના બનાવતો હોય? આને તો આખું ગુજરાત ખરીદી લીધું. અને મારા બેટા એ બધા એના એટલા ગુણગાન ગાય. હરિધામમાં આવીને એક જણ ચીમન પટેલની, મેં તું હમણાં વાત ના કરી, બહાર જઈને લીમડા નીચે વાત કર, તને અડધી ખબર પડે નહીં. પછી નારી રાખ્યો. મેં કહું તમને કોની વાત કરવી, કોની જોડે બેસવું, કોને સંભાળવા એટલું જ ભાન નથી તો તમારા જીવનનું ધ્યેય શું? કોની જોડે મિત્રતા રાખવી એ આપણને ખબર ન પડે તો આપણા જીવનનું ધ્યેય ક્યારે નક્કી થાય? સત્સંગી દુઃખી છે, સાધુ દુઃખી છે. એનું કારણ ડેસ્ટિનેશન ઓફ ક્લેરિટી ઓફ ધ ડેસ્ટિનેશન સંપૂર્ણ ક્લિયર નથી. તમારું ધ્યેય ક્લિયર હોવું જોઈએ, અને ધ્યેય ક્લિયર માટે નિરંતર સમાગમ. આજે હું કહીશ તમારું ધ્યેય ક્લિયર થાય એવું બી નથી. નિરંતર દરરોજ સ્વામીની વાતોનું વતનાનું વાંચન. આ તો અઠવાડિયે સભાની વાત કરી યોગી મહારાજે, આમ જીભ પકડીને બોલ્યા છે. બાકી અમને તો એવું કહેતા હતા. 3 વખત ગોષ્ઠી કરે યુવકોને. બપોરે 1:15 વાગે, સવારે 5:45 અને રાત્રે સુતી વખત સાંજના સભામાં જનરલ. 20-20 મિનિટ બોલે, વધારે નહીં, માર્જમ કલાક નહીં, 20-20 મિનિટ. પછી અમે વિચારીએ, વાગોડીએ. ભલે ને એકનો એક શબ્દ 1000 વખત સાંભળ્યો હોય, પણ એને ફરી વિચારવાનો, વાગોડવાનો. સાદી પરાવાની છે, પરમ સત્યવાની છે. આ તો એની ફેક્સ લખો ને, ફેક્સ એટલે મારા સંતો સહિષ્ણુ શું વિચારે? હા સ્વયં ફેક્સ ખબર છે, આ તો ધ્યેય પાકું જ છે. પોતાની મંજૂરમાં જાય બદમાશો છે. હવે મૂળ વાત પર આવું છું. આપણે ધ્યેય ક્લિયર કરવું છે. ધરતીના પટાંગણ પર એક જ વ્યક્તિ એવી પ્રગટી પેદા થઈ આવી અને જેને પ્રથમ વખત શાસ્ત્રોમાં બહાર પાડ્યું. પહેલી વખત શંકરાચાર્ય લખ્યું, મન ચંગા તો કથુરમાં ગંગા. આખું વેદાંત એની પર ગયું. સાઉન્ડ બોડી ઇન સાઉન્ડ માઇન્ડ એન્ડ સાઉન્ડ માઇન્ડ ઇન સાઉન્ડ બોડી. ભગવાન સ્વામિનારાયણે જુદી વાત લખી નાખી, એકદમ જુદી. હવે આપણે ધ્યેયની સ્પષ્ટતા કરતા જઈએ છીએ.
5 લીટી બરોબર સમજજો, આખી જિંદગી યાદ રાખવાની છે. તમારા બધાનું સેવાનું અંગ છે. તમે બધા સેવા માટે તૈયાર છો. તમે બધા સેવા કરવા માટે ના પાડતા જ નથી. આ બી સેવા કરવાની છે. આપણે ભૂલવાનું 5 જ લીટી યાદ રાખવાની છે. 5 જ લીટી. આ લોકોને મેં 40 વખત સમજાયું છે. તમને બી સમજાવીશ. હું તો નવરો છું. જીવન તો આનંદ માટે જ છે ને આનંદ માટે તો સત્સંગ કરીએ છીએ. આપણે સત્સંગ કરતા હોઈએ સેવામાં આનંદને પ્રાપ્ત કરવા માટે, જીવનને યથાર્થ સ્વરૂપે જાણવા માટે અને ભગવાનના ખરેખર આત્મીય દીકરા થવા માટે. અને મેં ગઈકાલે વાત કરી, તમને સમજ ન પડે નથી, ઊંચી વાત કરી હતી કે એક જ કિરણ પસાર થાય, એક જ કિરણ અહીંયા જોઈએ છે આપણે કેટલું, અહીંયા એક જ કિરણ પ્રગટ થઈ જાય તો ત્રિલોકી, સ્વર્ગની અપસરાઓ, સ્વર્ગની સમૃદ્ધિ, સ્વર્ગમાં તો બગીચાઓને સોનાની પાટો છે. કેટલી શું છે બગીચામાં? કોની આ ઈંટો નથી. ગોલોકમાં ચિંતામણી અને હીરા માણેકની પાટો છે. સ્વર્ગમાં સોનાની પાટો છે. આમ તો એ ભૂલે ચૂકે બિચારો એકવાર સ્વામિનારાયણનું નામ લે છે તો સ્વર્ગમાં મહારાજ મોકલવાના છે જ, એટલે તમારે બધું બંધ કરી દેવું પડે. બાકી ભૂલે ચૂકે એકવાર સ્વામિનારાયણનું નામ લેશો તો બી કલ્પવૃક્ષ, કામધેનુ, સોનાની પાટો, અપસરાઓ એના જે દર્શન કરાવશે એવા આનંદ સ્વર્ગ. એક જ કિરણ એટલે મોસ્ટ માઇન્યુટ એક પ્રકાશની કિરણની દર્શન, એનો બ્રહ્માંડોના સુખ નરક તુલ્ય છે. એવા કરોડો સુખના કિરણો ભેગા થાય ત્યારે આત્મીયતાનો આનંદ પ્રાપ્ત કરી શકો. અને એવા કરોડો આત્મીયતાનો આનંદને પ્રાપ્ત કરી શકો ત્યારે અક્ષરબ્રહ્મની લહેરીમાં અક્ષરબ્રહ્મનું શરીર બાંધવા માટે ભગવાન સંકલ્પ કરે. પછી કલ્પના અતીત મહારાજ છે. આ તમારો વિષય નથી, કોઈક દાડા સમજાવશે. આ મોડું થઈ જાય એવી વાત છે. ખૂણામાં બેસીને વિચારો ને જય સ્વામિનારાયણ. પણ હવે આપણે થોડું કથા વાર્તા વાગોડવાનો અભ્યાસ રાખવાનો, એટલે એક એક શબ્દનો તોલ કરીએ તો આપણને ભગવાન ખૂબ બળ આપે. હવે 5 લીટીમાં છું. આ સંતો માટે વાત નથી કરતો, તમારા માટે વાત કરું છું. ભગવાન સ્વામિનારાયણ ધરતી પર એક જ વ્યક્તિ એવી આવી જ્યાં મનને અડ્યા જ નહીં. મન ચંગા તો કથોડ મેં ગંગા, વાત જ ન મૂકી. તમારું મન આપણને ખૂબ નથી પચવતું, બરોબર યાદ રાખો. પણ આપણે મનને ગંદુ બનાવ્યું છે એટલે મન પચવે છે. આપણે ઇન્દ્રિયોથી મનને ખરાબ ખોરાક આપ્યો એટલે મન ખરાબ થયું છે. એટલે પ્રભુએ આ વાતમાં લખી, વાત કરવાનું તો મન થતું નથી, પણ શું થાય, તમે અમારા છો એટલે વાત કરું છું. પછી લખ્યું એ જ મુક્ત થાય છે, એ જ. એટલે આ વધના ફરજિયાત થઈ ગયો. કમ્પલસરી ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન કમ્પલસરી છે, બાકીના 10માંથી 7. અમારે એવું આવતું, તમારે આવે છે? પહેલો ક્વેશ્ચન કમ્પલસરી છે, બાકીના 10માંથી 7. જય સ્વામી નારાયણ. એ રીતે અમે પેપરો બહુ લખ્યા. જ્યોમેટ્રીના લખ્યા, એલ્જીબ્રાના લખ્યા, ફિઝિક્સના લખ્યા, અને ઘણા પેપરો બહુ લખી નાખ્યા. અને 5 લીટી યાદ રાખવાની છે. આ અમારું વચન છે. મેં જે પ્રથમના 18માં પ્રભુ કહે છે, હું બોલ્યો છું એ વચન કહે છે. આ મેં જે વાત કરી પ્રથમ 18ની, આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો. તમારી ભલા થઈને એટલે તમારી દાઢીમાં હાથ ગાલતા બોલતા હોય, તમારી આગળ મીઠાશથી, પ્રેમથી, પોતાના માનીને તમારું ખૂબ રૂડું કરવાને દાવે, પોતાનો ખાનદાન મા બાપ તમને ધીમે રહીને કહેતો હોય કે બેટા આ વાત તો મારી માનજે, તું સુખી થઈશ. ભલા થઈને, કેટલો ફાઇન શબ્દ છે એમ. તમને આમ હૃદયના ઉમળકાથી, પ્રેમના ઉમળકાથી, છતાંય દર્દથી, છતાંય પોતાના માનીને સરસ શબ્દ કાઢે છે, ભલા થઈને. બરોબર સમજો તમે.
તોલ જ વાંચ્યું છે બસ. અરે શું વાંચ્યું છે? પણ એક એક લીટી વિચારવાની છે. આ મારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો, જરૂર. તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી. શું કર્યું? સર્વે અબજો રૂપિયા, અબજો પેડા, અબજો આઈસ્ક્રીમ, અનંત સેવા કરી નાખી. ચિન્મય સ્વામી આખત કે મને આખત તમે આવો ત્યારે તમને આપૂસ ખવડાવી છે, તો અમે ખૂબ મોડો આવો. આ વચન અમારું છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો, તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી અને અમે પણ તમને સર્વેને આશીર્વાદ દઈશું. અંદર લખ્યું છે આપૂસ ક્યારે ખવડાવીએ તો આશીર્વાદ મળે? નહીં લખ્યું. હા, બરોબર ધ્યાન રાખજો. નેચરલ આઈસ્ક્રીમ ખવડાવીને આશીર્વાદ અંદર નથી લખ્યું કશું. તમારા ઉપર ઘણા પ્રસન્ન થઈશું કાં જે તમે અમારો દાખલો સફળ કર્યો, અને ભગવાનનું ધામ છે ત્યાં આપણે સર્વે ભેગા રહીશું. અને જો એમ નહીં રહો તો તમારે અમારે ઘણું શેઠું થઈ જશે. જય સ્વામી. પ્રથમના 18ની વાત તમે મારા મુખારવિંદથી ઘણી 18 તો સાંભળ્યું છે. 16-17-18 મધ્ય 28-41 હું બોલ્યા જ કરું છું 7 વર્ષથી. ત્યાં બોલો સ્વામી બી કહ્યું છે, સમજાયું છે અને સમજાવવું જોઈએ. જય સ્વામિનારાયણ. એટલે તમને તો યુવકોને સમજાવવું જોઈએ. પેલા ડોહલા બિચારા ખરા ખાટા હવે થોડા 5-10 વર્ષ જીવવાના, એના માટે એ બિચારો ઘીન પૂરી ખાઈ લે તો સારું. અને જેમ જેમ વૃદ્ધ અવસ્થા થાય ને તેમ તેમ વાસના વધારે જાગ્રત થાય, એને ખાવા પીવાનું બહુ મન થાય. એટલે ડોહલા માટે સત્સંગ છે નહીં, ખાનગી વાત છે. યુવાન આ સત્સંગને કરવા માટે યુવાનીનો પ્લેટફોર્મ જોઈએ. શરીર યુવાનનું જોઈએ. આ ધારણ કરવાની વાત છે. કાલે એક ભાઈ આવ્યા હતા, 76 વર્ષની ઉંમરે શરીર જોયું કામદારનું. ઓ બાપ રે બાપ, 76 વર્ષની ઉંમરે મેં છે. મને કે મને 76 વર્ષ થાય, એને એટલા લાલ ચોર ઉપર રાખે એમ લાગે. મેં મારા મનમાં એમ કે 40-45 હશે. 76. આ પ્લેટફોર્મ તૈયાર કરવા માટે યુવાની મસ્ટ. 55 વર્ષ પછી તમારા શરીરમાં નવા સેલ થતા નથી. નવા સેલ ન થાય એટલે ધારણ શક્તિ ઓછી થાય, અને ધારણ શક્તિ ઓછી થાય એટલે બ્રહ્મ તત્વને ત્યાં પ્લેટફોર્મ બધું હોય તો પ્રભુને વિચાર કરવો પડે, અથવા કૃપા કરી નાખે તો, બાકી ના બંધાય. કૃપા કદાચ ન કરે એ પ્રભુની હાથની વાત છે. પણ આપણે યુવાનો છીએ એટલે આપણે કહ્યું વધો. હા, તમે બધાને કેટલી ઉંમર? બહુ બહુ તો 30ની અંદર. ભૂરિયા તારી કેટલી ઉંમર? 39. 55. હજુ તો 16 વર્ષ બાકી છે. ખરેખર સત્સંગ કરવા માટે 16 વર્ષ ઘણા વર્ષ બાકી કહેવાય. આપણે તો 3 વર્ષ ટાર્ગેટ રાખવો છે. કેટલા વર્ષ? 97, 98, 99 બસ. આપણી જિંદગીનો 3 જ વર્ષ. મારા સંતો પાસે કોઈ પ્રવૃત્તિ નથી, કોઈ નહીં. આ એક ટાર્ગેટનો આપણો સમય છે ઉત્ક્રાંતિનો. આપણો સમય છે આશીર્વાદને પ્રાપ્ત કરી લેવાનો. આપનો સમય છે મધ્ય 28 ને 41 પ્રમાણે સેવા કરી લેવાનો. સેવા કરવી છે મધ્ય 28 પ્રમાણે, સેવા કરવી છે મધ્ય 41 પ્રમાણે. હૃદય બદલાઈ જ જાય, હૃદય બદલાઈ જ જાય. ઇન્દ્રિયોને બીજે જવું હોય તો પ્રભુ જવા જ ન દે. શક્ય જ નથી, શક્ય જ નથી. અને પછી વાત કરીશ. મનને જીતવા માટેના ભગવાન સ્વામિનારાયણે 21 રીતે જુદી જુદી વાતો કરી છે. પણ અગત્યમાં અગત્ય વાત, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત 3માં છે. એમાં આ એક વતના છે કે તમારે કોઈ પણ ભોગે આહાર વિહાર ચોખ્ખો જોઈએ. કોઈ ટીવી ઉપર રોડના ડાચા જુએ એ કોઈ દિવસ ધ્યાન કરી શકશે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગમે ત્યારે છોડો, ગમે ત્યારે છોડો. ટીવી પર ગેમ્સ જોવાની છોટ. આપણે બધાને બહુ સજાગ રહેવાનું. પહેલી વાત છે યોગ્ય આહાર વિહાર. યોગ્ય આહાર વિહાર ન થતો તો કરવું શું? હવે હું તમને કહું છું. મેં ટીવી જોયું, મેં કોઈ રોડ પર જતી એક સ્ત્રીને જોઈ, કોઈ યુવતીને જોઈ.
1953 વર્લ્ડ બેસ્ટ બ્યુટી આવી ત્યારે હું નીચે આંખ રાખીને બેઠો હતો. મેં એને પહેલો પ્રશ્ન પૂછ્યો, એના તરફ જોયેલું નહીં મેં. જે જોવા જેવું પ્રાણી જ નથી એને જોઈને કરીશું શું? હું તો પહેલેથી આવું માનું. જોવા જેવું પ્રાણી જ નથી. જેનું શરીર જ ગંદુ છે એના તરફ જોઈને આપણે આંખો શા માટે બગાડીએ? જે શરીરમાં નરકની જ યાતનાઓ છે એને 40-50 જણ જોડે ખરાબ ધંધા કર્યા હોય. વર્લ્ડ બેસ્ટ બ્યુટી એટલે થર્ડ ક્લાસ પાત્ર દુનિયાનો. એટલે મેં એને પહેલો પ્રશ્ન પૂછ્યો કે તું ખરેખર માનું છું કે આ ઈસુનું શરીર છે ને ઈસુએ આપ્યું છે? એને બધા જવાબ નહોતો. ચોમડું આવી ગયું એટલે શું? શીતોષ્ણ કટિબંધમાં તમે જન્મ લો એટલે ત્યાં આગળ તો જય સ્વામિનારાયણ સારી ચામડી રહેવાની જ છે. ત્યાં બધાના ચામડા પશ્ચિમમાં કે યુરોપમાં બધાના ભૂરો સામાન્ય જ. ત્યાં ગરમી છે જ નહીં, ઠંડી જ છે. પણ માલ મળી તો અહીંયા હપસીને આપણે બધામાં હરખો છે. એટલે આપણે જોઈ તો નાખવાના છીએ જ. ટીવી પર બરોબર ઇન્ટરેસ્ટથી જોઈશું. પણ એ સુખ એકચ્યુઅલી નથી, આપણા મનને ભ્રષ્ટ બનાવે છે. તમે એક રૂપાળી સ્ત્રી જોઈ, બરોબર સમજો. અને રૂપાળી સ્ત્રી એનું આખું શરીર ગંદુ છે. એનું શરીર ગંદુ ન કહેવાય કે જેને એક નર સદા બ્રહ્મચારીની, એક નારી સદા બ્રહ્મચારી, એનું શરીર પવિત્ર કહેવાય. બાકીના બધાના શરીર ગંદા, અલકટ, નીચ, પાપીલા. અને એ શરીરને આપણે જોઈએ ફિલ્મી દુનિયામાં આવનારી બધી એક્ટ્રેસીસ કેવા ગંદા જીવન 24 કલાક જીવે. એને તમે જુઓ, એનું ડાચું જુઓ, એના ડાચાના નાલાયક સંસ્કાર છે, એના શરીરના નાલાયક સંસ્કાર છે. આ એક રૂમાલ છે. વેશ્યાના હાથનો રૂમાલ ને ભગવાનના હાથનો રૂમાલમાં આકાશ પાતાળનો ફેર છે. વેશ્યાના અંબોળેથી પડી ગયેલું ફૂલ અજામિલ જેવો શુદ્ધ નૈષ્ટિક બ્રહ્મચર્ય ધારણ કરનાર બ્રાહ્મણ એને સૂંઘ્યું તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. એમ એવી કોઈ રાડ હોય જેને હજારો જોડે ખરાબ ધંધા કર્યા હોય અને ફિલ્મી દુનિયામાં ટીવી પર આવે ને તમે એનું ડાચું જુઓ, તમારું અંતર્ગત ભ્રષ્ટ થઈ જાય. કોને જોવાનું, કોને નહીં જોવાનું, શું ખાવાનું, શું નહીં ખાવાનું, શું બોલવાનું, શું નહીં બોલવાનું, શું સાંભળવાનું, શું નહીં સાંભળવાનું, એ માટેનું આ વચના જ. પ્રથમ 18 નથી વર્તાતું. ચાલો બીજો માર્ગ છે. 3 માર્ગ દેખાડું છું. નથી વર્તાતું તો શું કરવું જોઈએ? 3 માર્ગ છે. એમાં એક માર્ગ અત્યારે દેખાડી દઉં છું. પછી સાંજના પેલા એ ચિઠ્ઠી લખી સારો છોકરો છે, ડાયો છે, એને સૂચતો પડે છે કે મારે આ રીતે જીવવું જોઈએ. બસ આપણે બળ જોઈએ છે. 3 રીતે ભરપૂર બળ મળે. આમ 21 રીતે બળ મળે એમાં વતના છે. તમારું ધ્યેય ક્લિયર થાય એટલા માટે ભગવાન સ્વામિનારાયણ 21 રીતે જુદી જુદી વાતો કરે છે આ વતનાનમાં. 3 માર્ગ એવો છે જે પ્રથમ 16, પ્રથમ 18, 1, પ્રથમ 16 ને 18, 1 એ વિવેકનો વતના છે. મધ્ય 28 ને 41 એ બળ પામવાનો વતના છે. અને ત્રીજું વતના ત્રીજા છે, છેલ્લાનું 38, પ્રથમનું 24, પ્રથમ 58, પંચાળા 4, 7 નિર્દોષ બુદ્ધિનો સ્વરૂપ નિષ્ઠા. આ 3 વાતો એવી છે કે નિરંતર બંને પામી શકાય. બાકીની ઘણી બધી વાતો એવી કરી છે કે ધીમે ધીમે આગળ જવા માટે. તો આજે યુવકોએ આપણે ખાસ ધ્યાન એ રાખવાનું કે આપણા જીવનનું ધ્યેય પાકું એ રાખવાનું છે કે આંખે કરીને યોગ્ય જોવું, કાને કરીને યોગ્ય સાંભળવું, બંધ કરી દેવાની આંખ.
નથી બળ મળતું ભજન સ્વાધ્યાય, નથી બળ મળતું પ્રથમ 16 ને 18 પ્રમાણે નજર રાખીને ભજન સ્વાધ્યાય, નથી મળતું મધ્ય 28 41 પ્રમાણે સેવા કરીને બળ સેવા કરવાની ભાવના રાખવાની, નથી મળતું નિર્દોષ બુદ્ધિ. આ 3 રીતે જઈએ એટલે આપણા આત્માને બળ મળે જ અને ચોથો છે આંતરિક નિષ્કપટ ભાવ. આ 4 વસ્તુ એકદમ સ્પીડી વધવા માટેના. મધ્ય 28 એટલે સામાન્ય વધના નથી. તમે તો કેવી સેવા કરો છો, ખૂબ સેવા કરો છો, સેવા તમારું અંગ છે, પણ આપણે સેવા કરવી છે મધ્ય 28 41. આપણે વિવેક રાખવો છે પ્રથમ 16 18. નિર્દોષ બુદ્ધિ રાખવી છે, ભગવાનના સ્વરૂપને સમજવું છે પ્રથમ 24 18 67, મધ્ય 9, મધ્ય 13, પંચાળા 4, પંચાળા 1, પંચાળા 7, લોયા 1, લોયા 18, છેલ્લા 2, છેલ્લા 5, છેલ્લા 8. એટલે આપણે બધાએ ખરેખર દીકરા થવું છે. 3 વર્ષનો સુવર્ણ કાળ છે. ફરી આવશે કેમ શંકા છે. આપણે બધાએ મંડી પડવાનું છે. ત્યાગવલ્લભ સ્વામી જ્યારે કહ્યું ત્યારે મને આનંદ થયો. હાસ, ચાલો થોડા ઘણા ટાબરિયા આવશે એટલે ખૂબ આનંદ કરીશું. કાલે એકાદશી આવી એટલે મી અંદર ને અંદર તમારા દર્શન કર્યા જ નહીં. હું આ છોકરાઓને મળી આવું, કોઈક યુવક મળે એટલે જે સ્વામી હાસ સર્વોપરી સિંહ મળ્યો, એમ આપણો ખોરાક મળી ગયો છે એટલે હું તરત જ શરૂ કરી દઉં ટાબરિયું જોઉં. એટલે કોઈક યુવાન જો એટલે જે સ્વામીને 2 શબ્દ તો કેવું, 2 કયા વગર રહું જ નહીં. એને પૂછું શું કરું છું, ક્યાં કરું છું, ક્યાં જઉં છું, આમ ત્યાં પછી આનંદ કરીએ. એટલે આ 5 લીટી કાયમ યાદ રાખવાની. 49માં પાને છે, મેં લીટી દોરી છે, તમને અંદર ખ્યાલ નહીં આવે પણ ત્યાં બધાને લીટી દોરી આપશે તો તમને ખ્યાલ આપશે. પહેલો પેરેગ્રાફ વાંચી લો. એક વાત કહું તે સાંભળો એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, એ મારા મનમાં તો એમ થાય છે એ વાત ન કહું, પણ તમે અમારા છો, અમારે જાણીએ છીએ જે કહીએ જ. અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય. એટલું અંદર લખી નાખ્યું છે. આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે. આપણે મુક્ત એટલે દીકરા. આપણને પ્રભુએ શા માટે જન્મ આપ્યો છે? ભગવાનના પોતાના દીકરા બનાવવા થવા માટે. ઇન્દ્રિયોના ગુલામ નથી થવું, મન બુદ્ધિના ગુલામ થવું નથી, માનીનતા સમજણના ગુલામ થવું નથી, શિષ્યોના ગુલામ થવું નથી. કેવળ તું તને જ રાજી કરી તારો જ દીકરો થવું છે. આવી ભાવનાથી મારે જીવી લેવું છે. આ ફર્સ્ટ ક્લેરિફિકેશન ઓફ ડેસ્ટિનેશન. આપણે આ ધ્યેય બહુ પાકું રાખવાનું. જ્યાં ઇન્દ્રિયોનો વ્યવહાર શુદ્ધ નથી ત્યાં ક્યારેય આત્મા શુદ્ધ થઈ શકે નહીં. અને ભગવાનની ગોદમાં બેઠા, સંતની ગોદમાં બેઠા છતાંય જો ઇન્દ્રિયોનો આહાર ખોટો હોય, અંતરનો રાજીપો તે જ મુક્ત થાય છે. રાજીપો નહીં મળે. કાલની એક સરસ વાત કરી, મેં કોઈને કહ્યું, બરોબર સાંભળજો, હા તમે સાંભળજો. યોગી મહારાજ રસોડામાં જમતા હતા ગોંડલ. બરોબર સાંભળો, તમે ભેગું કરીને ખાવ એવું નથી કહેતો. એટલે સ્વામીજી એ બાજુમાં એક સાધુ બેઠા હતા, બહુ મોટા માણસ છે નથી કહેતો. તે મોહનથાળ ને ઢેફલું ને પૂરી ને ભજીયા ને બધું અંદર આવી ગયું. એટલે સ્વામીજી બધું, સ્વામી તો બધું પાણી નાખે છે. તો પેલા ઢેફલું મોહમાં સીધું મૂક્યું શ્લોક બોલ્યા પછી. અને બોલ્યા પછી યોગી મહારાજ ધીમે રહીને, બધાની ખબર ન પડી તો ધીમે રહીને વાત કરી, ગુરુ આ ઢેફલું તમે મૂક્યું એ મહારાજ જમ્યા નથી, તમારું મન જમ્યું છે, મનનો રાગ પૂછે છે. અને ભેગું કરી ખાઓ અને પાણી નાખીને ખાઓ એને જ મહારાજ જમે છે. હું તો શૂન્ય મનસ્ક થઈ ગયો. હું તમને એમ નથી કહેતો કે તમે ભેગું કરીને ખાઓ, પણ હું તમને એટલું તો કહી શકું ને
કે જમતા પહેલા 5 મિનિટ ધૂન કરી અથવા શ્લોક બોલીને હે મહારાજ જમો એટલું બોલીને તો જમાય, ભલે સ્મૃતિ રહી ને આટલું તો થાય. થોડું થોડું તો શરૂઆત કરીએ આપણે. એ પ્રથમનો અઢાર છે. યોગ્ય આહાર વિહાર મસ્ટ. એ કોઈ પણ યુવાનનું ડેસ્ટિનેશન ક્લિયર કરવા માટે પ્રથમ 16, 18, મધ્ય 28, 41 અવધના તરફ નજર રાખવાની. ત્યાં વલ્લભ સ્વામીજી તમને સમજાવશે. પણ તમે આવ્યા છો તો નિર્ણય કરીને જવાનું. મેં કાલે શું વાત તમને કેટલું આમ સાદી જ વાત કરેલી. પાપ કોઈનું લેવું નથી અને પુણ્ય કોઈને. હવે સમજો, સમજાવું છું. આ મોટો વિષય છે પાછો. આ એ 2 લીટી હોય પાછું એને 2 કલાક જ બોલવું પડે. આમ લાગે કેટલું, આ તો સમજી ગયા. હા સમજી ગયા. પાપ કોઈનું લેવું નથી અને પુણ્ય કોઈને આપવું નથી. પછી તો સ્વામીજી તમે એકવાર સંતના દર્શન કરો એટલે 1 સેકન્ડમાં 100 કરોડ 100 સૂર્યની શક્તિ અંદર દાખલ થાય છે. કેટલી? ભગવાનના પવિત્ર સંતના દર્શન 1 જ સેકન્ડ પૂરતું કરો તો 100 સૂર્યની શક્તિ એકી સાથે દાખલ થાય છે. એટલું બધું પાણી જમાશ થાય. તો બીજી બાજુ જો કોઈનું બીજાને ધારીને જોઈ લીધું એટલે જે સ્વામી 0. એક બાજુ 100 સૂર્યની શક્તિનું ફળ મળી જાય અને બીજી બાજુ 1000 સૂર્યની શક્તિનું ફળ જતું રહે. પાપ કોઈનું જોઈતું નથી અને પુણ્ય કોઈને. કેટલો સાદો શબ્દ છે. આટલું યાદ રાખીને જ જવાનું છે. પાપ કોઈનું લેવું નથી, પુણ્ય કોઈને આપવું નથી. કેટલો સાદો વાક્ય છે. હવે 1 જ સેકન્ડની વાત 1 જ સેકન્ડ કરું છું. 1 મિનિટ સેકન્ડ ના કહેવાય. એ તમારા ઘરમાં કોઈ વ્યક્તિ આવી, આપણે આપણા ભાવથી સેવા કરી લેવાની. પ્રભુનું ઘર છે ને આવે કોઈ પણ વ્યક્તિ, પણ એ વ્યક્તિ જો જાણે છે અને ભૂલે ચૂકે કોઈ કુસંગીની વાત કરે. શું કોની વાત કરે? કુસંગીની અભાવની વાત કરે. શબ્દ યાદ રાખજો. કયો શબ્દ કહું છું? કુસંગીની વાત કરે અને તમે દિલથી સાંભળી એટલે જે સ્વામી તમારું પુણ્ય, ભગવાનની પૂજા, પ્રાર્થના, કોઈની સેવા કરેલી બધી જે સ્વામીને પહોંચી ગયો એની પાસે. એટલે આપણે બધા ખૂબ કયો શબ્દ યાદ રાખવાનો? કુસંગી. અઘરી વાત છે, સામાન્ય વાત નથી. તમે આજે આવી ગયા, સારું થયું. પણ આપણી બધાની બહુ જવાબદારી છે. આપણે ડાયા દીકરા થવું છે એટલે 5 વતના તરફ નજર રાખવી છે જ. ધીમે ધીમે પણ તમે નજર રાખીને રાત્રે ભજન કરીને સૂઈ જશો એટલે બળ મળશે ને. ટીવી જોવાનું મન નહીં થાય, કોઈનું ડાચું જોવાનું મન નહીં થાય. આ પકડી રાખવું પડે. પણ હા, ધારો કે જોઈ ગયું, કોઈ પાત્ર જોઈ ગયો, ફરી બીજી વાર જોઈ લેવું. હું તમને કહું છું આ 3જી વાર જોઈ લેવું, ચાલો છૂટ. પણ પછી થેર ગુરુકુળ જતાં સુધી નીચી દ્રષ્ટિ રાખીને ભજન કરવું. પછીનો પડી જાય. આપણે નીકળ્યા ઘરેથી, પંચનાથ પ્લાન્ટમાંથી નીકળ્યા માનો ને, અથવા કયું સ્ટેશન જંકશન, બાપા કયો બાપા રહેશે શું કહેવાય? મોહનડલ રોડ. આયા ગુરુકુળ તરફ, યોગીધામ જોઈ નાખ્યું. ફરી જોયું. પછી પણ શું? હે મહારાજ, હે મહારાજ, હે મહારાજ. જોવા જેવા તો તમે 95ના 4 પ્રમાણે તમે એક જ છો. આ બધો કચરો હવે નાખવો નથી. એમ કહીને જે ડ્યુટીમાંથી ધૂન કરવી, જે કરવી છે. સજાન તું હવે તું જવાનો છે.